વિદ્યાસહાયક ભરતી નહીં પરંતુ શિક્ષણ ભારત ભરતીને લઈને ટોપ ન્યૂઝ આવ્યા છે. બિગ અપડેટ આવી છે. લેટેસ્ટ સમાચાર દોસ્તો આવી ગયા છે ફાઇનલી, જેની રાહ જોવાતી હતી. વિદ્યાસહાયકને લઈને તો દોસ્તો કોઈ ગુડ ન્યૂઝ છે નહીં, પરંતુ શિક્ષણ સહાયક ભરતીને લઈને ગુડ ન્યૂઝ આવી ગયા છે. ટુડે અપડેટ આવી ગઈ છે. તો ઉમેદવારો વિડીયો અંત સુધી જોજો. ઓફિશિયલી વેબસાઇટ પરથી જ તમારા સુધી માહિતી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. એના પહેલાં વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક ભરતીને લઈને આવનારી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લે, જેથી કરી આવનાર માહિતી તમારા સુધી પહોંચતી રહે. દોસ્તો આ છે GSERC.inની ઓફિશિયલ વેબસાઇટ, અને ઓફિશિયલ વેબસાઇટ પર શિક્ષણ સહાયકની ભરતીને લઈને જે ગુડ ન્યૂઝ આવ્યા છે તેની તરફ તમારો દોસ્તો ધ્યાન જરૂરથી દોરીશું. તો અપડેટ આવી ગઈ છે, જ્યાં માહિતી આપવામાં આવી છે કે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 6 જૂન 2025ના રોજ એટલે કે આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 PML2 જાહેર કરેલ છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2માં સામેલ ઉમેદવાર 6 જૂન 2025 એટલે કે આજથી 9 જૂન 2025ના રોજ રાત્રિના 12 વાગ્યા પહેલાં શાળા પસંદગી આપી શકશે. એટલે કે શાળા પસંદગીનો કાર્યક્રમ આવી ગયો છે, જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. તો દોસ્તો અહીંયા અપડેટ કરવામાં આવી ગઈ છે, તો ઉમેદવારોએ તેની નોંધ લેવી. આ ઉપરાંત બીજી અપડેટ અહીંયા લખી છે કે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં પણ આવેલી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 6 જૂન 2025ના રોજ PML2 જાહેર કરેલ છે, તો ઉમેદવારો એની પણ નોંધ લેવાની છે. તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓની અપડેટ કરવામાં આવી છે, તો ઉમેદવારોએ ખાસ એની નોંધ લેવાની રહેશે. તો દોસ્તો આ ઓફિશિયલ વેબસાઇટ છે, ગુડ ન્યૂઝ છે. થોડી વાર પહેલાં જ અપડેટ આવી છે દોસ્તો, જરૂરથી એને ડાઉનલોડ કરી લેવા વિનંતી, જેથી કરી તમને એની સંપૂર્ણ માહિતી મળી જાય. તો ગુડ ન્યૂઝ છે દોસ્તો. વિડીયો ગમી હોય તો જરૂરથી એકવાર લાઇક કરી દેજો. દોસ્તો આવી ગયા છે આપણે HGR.GSERC.inની ઓફિશિયલ વેબસાઇટ. જેમ વાત થઈ કે ત્યાં જઈને સૂચનાઓ વાંચી લેવાની છે, એટલા માટે તમને આ વેબસાઇટ પર લઈને આવ્યો છું. તો બંને વેબસાઇટની લિંક તમને આજની વિડીયોની નીચે મળશે. ચલો હવે આગળ વધીએ દોસ્તો. હવે વિડીયો શરૂ કરીએ છીએ, તો ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન આપી જ દઉં. તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ અંગેની આ વેબસાઇટ છે. સ્ક્રોલ કરીને આપણે નીચે જઈશું તો સૌથી પહેલાં HGR પ્રેસ નોટ આવશે દોસ્તો. આના પર આપણે સૌથી પહેલાં તો ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ દોસ્તો તમને એક PDF મળશે. આ PDF તમને પ્રેસ નોટ સ્વરૂપે મળશે 6 જૂન એટલે કે આજે જે 6 જૂન છે તેને લગતી આ માહિતી છે. તો અહીંયા લખવામાં આવ્યું છે સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શાળા પસંદગી કરવા બાબતે અગત્યની સૂચના. હવે દોસ્તો આજે પ્રેસ નોટ ઓપન કરી છે, તો તેને ડિટેલમાં સમજી જ લઈએ. તો રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 26 મે 2025 અને 5 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની મળેલી બેઠકોની અંદર થયેલ નિર્ણય અન્વયે વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે તથા સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તથા શાળા પસંદગીમાં ઉમેદવારો વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 માટે પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તક મળે તે માટે 13/5/2025થી 17/5/2025 દરમિયાન ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા શાળા પસંદગી અને 21/5/2025ના રોજ કરેલા ફાળવણી રદ જાહેર કરવામાં આવી છે. તમામ ઉમેદવારોએ ફરીથી 6 જૂનથી લઈને 9 જૂન સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની છે. કઈ રીતનું દોસ્તો એ પણ આપણે સમજીશું આગળ ધીરે ધીરે. તો વધુમાં વાત કરીએ બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને પણ 6 જૂનથી 9 જૂનના રોજ રાત્રિના 12 વાગ્યા સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરવાની છે, તેની દરેકે નોંધ લેવી. હવે દોસ્તો અહીંયા સુધી પ્રેસ નોટ આપણે સમજી ગયા છે. હવે બેક જઈશું અને સમજીશું કે હજી શું કહેવા માંગે છે. બીજી દોસ્તો અહીંયા જે અપડેટ છે તે સમજીએ. તો બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી 2024 વાંધા અરજી પરત્વે નિર્ણય. હવે દોસ્તો એના બાબત પણ અહીંયા અપડેટ આપવામાં આવી છે. PDF આપણે એકવાર ક્લિક કરીને ડાઉનલોડ કરીને જોઈશું કે તેમાં શું કહેવા માંગે છે. તો અહીંયા
અહીંયા દોસ્તો જે વાંધા અરજી ટૂંકી વિગત છે તેને લગતી માહિતી આપવામાં આવી છે. જે આજે 6 જૂન છે તેને લગતી પણ અહીંયા જે વાંધા અરજીઓ છે તેને લઈને કમિટીનો જે નિર્ણય છે તેને લઈને પણ 10 પેજની જે વાંધા અરજી છે તેને પણ ડિટેલમાં સમજાવવામાં આવી છે. તો એકવાર દોસ્તો જે 85 ડિફરન્ટ સ્કૂલ જે 85 ડિફરન્ટ અપડેટ છે તેને લઈને માહિતી આપવામાં આવી છે, જેના સૂચનો છે તે પણ અહીંયા આપવામાં આવ્યા છે. તો તમે એકવાર વાંચી પણ શકો છો. હજી પાછા જઈશું દોસ્તો, જે 2024ની જે આ ભરતી હતી એની પસંદગીની જે જિલ્લા સૂચનાઓ છે દોસ્તો તેને લઈને પણ PDF આપવામાં આવી છે. તો એને પણ આપણે ઓપન કરી લઈશું. ઓપન થઈ ગઈ છે. ઓનલાઈન શાળા પસંદગી અંગેની સૂચનાઓ કઈ રીતની શું છે તે અંગેની પણ માહિતી આપવામાં આવી છે. હવે આગળ સમજીશું દોસ્તો. તો 6 જૂનના રોજ માધ્યવાર, વિષયવાર, કેટેગરીવાર ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ માન્ય થયેલ તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે PML2 અને શાળા પસંદગી માટેની સૂચનાઓ વેબસાઇટ www.gscerc.in પર મૂકવામાં આવેલ છે. તેમજ સંબંધિત ઉમેદવારોને આ અંગેની જાણ SMS-થી પણ કરવામાં આવેલી છે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ 2024 અન્વયે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ PML2માં સમાવિષ્ટ થયેલ તમામ ઉમેદવારો પોતાની ઈચ્છા અનુસાર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતા ક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં 6 જૂનથી લઈને 9 જૂન રાત્રિના 12 વાગ્યા પહેલાં કલાક સુધીમાં શાળા પસંદગી કરી શકશે. સમય મર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગી ન આપનાર ઉમેદવાર કોઈ શાળા પસંદગી આપવા ઈચ્છતા નથી તેમ માની તેઓને જે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની છે. તો ઓનલાઈન શાળા પસંદગી માટેની સૂચનાઓ છે તે GSERCની ઓફિશિયલ વેબસાઇટ પર અવેલેબલ છે. ઉમેદવારોએ તેની નોંધ લેવી. આગળ વધીએ તો વેબસાઇટ પર જઈને હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ કેન્ડિડેટ વિકલ્પ પર ક્લિક કરવાનું છે. લોગિન ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ એડ પર ક્લિક કરતાની સાથે જ દોસ્તો વાત કરીએ તો ખુલેલ ચોકબોક્સમાં પોતાનો ટાટ નંબર, જન્મ તારીખ અને ફિક્સ કેપ્ચા નાખી લોગિન કરવાનું છે. લોગિન કર્યા બાદ ઉમેદવારો નીચે મુજબની વિગતો ભરવાની છે. સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતાં નીચે મુજબની માહિતી મળશે. સૌથી પહેલો ઓપ્શન છે હાલ આપ નિયમિત ભરતીની શિક્ષક તરીકે ફરજ બજાવો છો? તો હા કે નામાં જવાબ આપવાનો છે. જો હા તો પ્રિલિમ્સ, સેકન્ડરી, હાયર સેકન્ડરી પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે. ગવર્મેન્ટ ગ્રાન્ટીન પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સ્કૂલ ડાઇસ કોડ, હાલ જે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાનો સ્કૂલ ડાઇસ કોડ ફરજિયાત ભરવાનો છે. આપે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સિવાય અન્ય કયા વિભાગ માટે અરજી કરેલ છે? તો લાગી પડતી હોય તો સરકારી માધ્યમ, તો દાખલા તરીકે SGV એ રીતથી કંઈક લખવાનું છે. બિનસરકારી માધ્યમ માટે પણ અહીંયા કોડ લખેલું છે. ત્રીજું છે કે PML2માં સમાવેશ જે ઉમેદવારોની સિલેક્શન કેટેગરી જનરલ હશે તેવા ઉમેદવારો નીચે દર્શાવેલ વિકલ્પ 1 પસંદ કરેલ હશે તેવા ઉમેદવારોને પોતાની અને જનરલ કેટેગરીના શાળાઓની પસંદગી કરી શકશે, અને વિકલ્પ 2 પસંદ કરેલ ઉમેદવારો માત્ર જનરલ કેટેગરીની શાળાઓ પસંદ કરી શકશે, પોતાની કેટેગરીની શાળાઓમાં પસંદગી કરી શકશે નહીં. વિકલ્પ 1 હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું. આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવાર પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની શાળાઓની પસંદગી કરી શકશે. વિકલ્પ 2 હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળાની અંદર દોસ્તો ફક્ત જનરલ કેટેગરીમાં શાળાઓ પસંદ કરી શકશે, પોતાની કેટેગરીની શાળાઓ પસંદગી કરી શકશે નહીં. ઉપરોક્ત વિગતો ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરી સેવ થઈ જશે. ત્યારબાદ સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતા ઉમેદવારોનો વિષય, માધ્યમ તથા કેટેગરીની વિગતો જોવા મળશે, જેમાં ડિસ્ટ્રિક્ટના ડ્રોપઆઉટ મેનુમાંથી એક અથવા એક કરતાં વધારે જિલ્લા પસંદ કરી શકાશે. ત્યારબાદ રહેલ સર્ચ પર ક્લિક કરતાં ડાબી બાજુએ સ્કૂલ લિસ્ટ જોવા મળશે, જેમાં શાળાનું નામ, જગ્યાની કેટેગરી, ગામ, તાલુકો, સ્કૂલ ડાઇસ કોડ સાથેની યાદી જોવા મળશે. તો ઉમેદવારોએ તેના પર ખાસ નોંધ લેવાની છે. જમણી બાજુ યાદીની શાળાઓને પસંદગી ક્રમ સુધારવા ઈચ્છો તો ડ્રેગ કરીને શાળાનો ક્રમ ઉપર નીચે કરી શકાય, અને આ રીતે આપ શાળાને પસંદગી ક્રમ પણ ફેરફાર કરી શકશો. એકવાર શાળાઓની પસંદગી આપ્યા બાદ આ માહિતી અચૂક સેવ કરવાની રહેશે. જો આપ પસંદગી માટે જિલ્લો બદલવા ઈચ્છતા હો તો પણ તે પહેલાં માહિતી સેવ કરવાની, અન્યથા અગાઉનું સિલેક્શન દૂર થશે. તો જો અન્ય જિલ્લા પસંદગી કરશો કે લોગઆઉટ થશો તો તેવા કિસ્સામાં આગળ કરાયેલ સિલેક્શન સેવ રહેશે નહીં અને ફરીવાર સિલેક્શન કરવાનું રહેશે. તેવા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. દોસ્તો 4 પેજની આ PDF છે, તમે એકવાર ડાઉનલોડ કરીને એકવાર વાંચી લેશો તો પણ તમને આઈડિયા આવી જશે કે કઈ રીતથી અરજી કરી શકાય. આ ઉપરાંત અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યા છે. વહીવટી માર્ગદર્શન માટે તમે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. દોસ્તો પત્રક અ રાજ્યની બિનસરકારી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રદ કરેલ અરજીઓ છે. પછી માતાના નામમાં સુધારા અંતર્ગત છે દોસ્તો, સુધારેલ કરેલ અરજીઓ છે. ઘણી બધી અપડેટ છે દોસ્તો, તમે જાતે પણ એકવાર વાંચી શકો છો. તો આ સંપૂર્ણ માહિતી તમારા માટે જ છે. તમને ગમી હોય લાઇક કરો, વિડીયો બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.